સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો વાગી ગયા છે અત્યારે 10:09 અને હું બેઠો છું યુવરાજભાઈનો મોબાઈલ લઈને. આવી રહ્યો યુવરાજભાઈનો મોબાઈલ જુઓ. એનામાં થોડીક વસ્તુ ડાઉનલોડ કરવી છે મારે, એટલે એને જોતી છે એટલે એપ નાખી દઉં છું એટલે પિક્ચર જોવાની. ને તમને ખબર હશે તમારા ભાઈ કેટલો મોટો માણસ છે. ના આવું ગાઈસ એવું કંઈ નથી, પિક્ચર ડાઉનલોડ કરવાની છે. સબસ્ક્રિપ્શન લીધું છે મારા મામાએ, ભાઈ સબસ્ક્રિપ્શન વાળું નામ નાખું છું, બીજું કાંઈ નહીં. ચલો અત્યારે બે કરી નાખો ને ભાઈ કોઈ હું નીકળી ગયો છું. જુઓ રસ્તામાં છું અત્યારે, ફટાફટ ત્યારે કોલેજ પહોંચી જઈએ. પછી તમે કોલેજ પહોંચી તમે શું છે શું એ તમને દેખાતો રહીશ. ચલો હું નીકળી ગયો છું ત્યારે ઓફિસ જવાનું એક્ઝામ પતાવીને, કેમ કે અહીંયા પહોંચ્યો તો બધું દેખાડી ન હોય તો. અને હવે નીકળી ગયો છું તો હવે પહોંચી દેખાડું. ઓફિસે પહોંચ્યું એની પેલા સાહેબનો ફોન આવ્યો, એક કામ હતું, ડોક્યુમેન્ટ લેવાનું હતું, ડોક્યુમેન્ટ લેવા ગયો હતો. ડોક્યુમેન્ટ લઈને નીકળી ગયો છું ઓફિસ જવાનું. જુઓ ડાયરેક્ટ તો ફટાફટથી પહોંચી આવે તો તમને મળું. ચલો અહીંયા જઈને ડોક્યુમેન્ટ લઈને ઓફિસ પહોંચી ગયો. ડોક્યુમેન્ટ મૂકી દીધા ટેબલ ઉપર. આ બધું ટેબલ ઉપર સાફ કરીને બેઠો હતો કામ કરવા, અને કામ પતાવીને તમને પછી બ્લોગ સ્ટાર્ટ કરીને દેખાડ્યો. તો ચલો હવે છે ને આપણે રેડી થઈ જઈએ. હમણાં એક જગ્યાએ બહાર જવાનું છે એટલે તો પછી તમને મળું. ઓફિસ કા ટાઈમ પતી ગયો છે, હું નીકળી ગયો છું. તમને દેખાડી નતો હોય હમણાં હું બહાર ગયો ત્યારે, પછી હું અહીં બેસી ગયો ઓફિસે. તો પાછો હવે જાઉં છું બ્લિંકિટ જ જઈ ડાયરેક્ટ વધારે ટાઈમ થઈ ગયો. બ્લિંકિટનો 8 થી 12નો ટાઈમ છે આપણો, એટલે જો રસ્તામાં થયું. ચલો ફટાફટથી પહોંચી. 8 ને 5 થઈ ગઈ છે, 8 9 વાગ્યાનો ટાઈમ છે ને. ચલો જઈએ પછી તમે અહીંયા મળું. ચલો નીકળી ગયો છું અત્યારે ઘર જવા માટે. આપણો ટાઈમ પતી ગયો છે. રસ્તામાં શું જુઓ બ્લિંકિટ બતાવી નીકળ્યું ઘર જવાનું. 12 વાગી ગયા છે એટલે ચલો ફટાફટથી ઘરે પહોંચીએ. પછી ઘરે જઈને ખાઈ પીને તમને ખાવા પીવું બધું દેખાડું તમને. ચલો પહોંચીને દેખાડું. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ